कांग्रेस जिंदाबाद, कांग्रेस जिंदाबाद। વડોદરા જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીના સંદર્ભમાં ઉપસ્થિત ગામના વડીલો, યુવાનો, ભાઈઓ અને બહેનો, આ ગામ, આ વિસ્તાર એ મારા માટે નવો નથી. અનેક વખત આ વિસ્તારની અંદર આવવાનું થાય છે અને તમારા બધાની કોંગ્રેસ પક્ષ પ્રત્યેની જે નિષ્ઠા, પ્રામાણિકતા અને લાગણી છે એના કારણે વારંવાર અહીંયા તમે યાદ કરો એટલે એક ફોન ઉપર આવવાની ઈચ્છા થાય. એટલા માટે આ વાત હું કરું છું કે ખાનપુર હોય, વડોદરા હોય, દેવલા હોય, આ તમામ જે વિસ્તાર છે એ આઝાદી પછી ક્યારેય કોંગ્રેસને નિરાશ નથી કરી. વચ્ચે વચ્ચે એકાદ વખત હમીરભાઈ કહેતા હતા કે હું પણ એ પ્રવાહની અંદર ઘણી વખત ભૂલ થઈ જાય. રસિકભાઈએ પણ એવી ભૂલ કરી દીધી અને એના કારણે કોંગ્રેસ થોડા મતે હારતી હતી, જીતી. પણ આ વખતે જબરજસ્ત જંગી બહુમતીથી દેવલાની જિલ્લા પંચાયતની બેઠક અને ભડકોદરા તાલુકા પંચાયતની બેઠક આપણે જીતવાની. એની સાથે સાથે કિરણભાઈને ઈશારો કર્યો એ પ્રમાણે આ જિલ્લા પંચાયતમાં આવતી 5 બેઠક એક પણ બેઠક ખંડિત નહીં થાય એના માટે આપણે કમર કસવાની અને આના માટે આજે આપણે સૌએ સંકલ્પ કરવો પડશે. કારણ કે આ લડાઈ એ માત્ર જિલ્લા પંચાયતની બેઠક સરિતાબેનને કે નજીરભાઈને જીતાડવા પૂરતો આપણે સંતોષ માનવાનો નથી. આ લડાઈ એ ભડકોદરા ગામની લડાઈ નથી, દેવલાની લડાઈ નથી, જંબુસરની લડાઈ નથી કે ભરૂચની લડાઈ નથી. આ લડાઈ લોકશાહી બચાવવા માટે. કારણ જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા કેટલાક દિવસોની અંદર જે નાટક કર્યું અને એ આપણે સૌએ જોયું છે. આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે. હમણાં કાકા કહેતા હતા એમ કે બધા બધું જાણે છે. એનું કારણ સોશિયલ મીડિયા. સોશિયલ મીડિયામાં હું જે વાત અને ભડકોદરામાં કરું છું એ વાત દિલ્હીમાં બેઠેલો વ્યક્તિ પણ અત્યારે જોઈ શકે છે. ગુજરાતનો ખૂણે ખૂણે બેઠેલો યુવાન આ વાત સાંભળી શકે છે. આ ટેકનોલોજીનો કમાલ છે અને એના કારણે આજે કોઈને ઉલ્લુ નહીં બનાવી શકે. અત્યારે લોકસભામાં જે થયું એ પણ આપણા સૌની વચ્ચે છે. બધાએ નરી આંખે જોયું છે અને કેટલું મોટું જૂઠાણું આ પાર્લામેન્ટની અંદર મહિલાના નામે જે ભારતીય જનતા પાર્ટી રાજનીતિ કરે છે અને એ આખું જૂઠાણું જે છે એમનું ખુલ્લું પડી ગયું. અને ત્યારે પણ આ ભાજપના જે નેતાઓ છે નાટક કરવાની અંદર એની ટેવ, જે આદત જે પડેલી છે એ ક્યારેય છોડતા નથી. અને દુઃખ તો ત્યારે થાય કે જ્યારે વડાપ્રધાન જેવા સંવિધાનિક પદ ઉપર બેઠેલો વ્યક્તિ સરાસર જૂઠ બોલે અને દેશની મહિલાઓની માફી માંગે. એ માફી એ માત્ર મહિલાઓને ગેરમાર્ગે દોરીને એમના મતો મેળવવા માટેની રાજનીતિ કરવા માટેનું આ એક ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર છે અને કાવત નથી. કારણ કે ઘણા મિત્રો જાણે છે, અહીંયા જે યુવાન મિત્રો બેઠા છે, વડીલો બેઠા છે, 2023 ની અંદર જ્યારે લોકસભાની અંદર મહિલા બિલ આવ્યું અને એ મહિલા બિલની અંદર કોંગ્રેસ સહિત તમામ વિરોધ પક્ષોએ એક અવાજે મહિલા બિલ પાસ કરાવી દીધું અને એ દિવસથી મહિલા બિલ આ સરકાર ઈચ્છતે તો લાગુ કરી શકી હોતે, પરંતુ એની પાછળનું જે ષડયંત્ર હતું
અને એ ષડયંત્રના કારણે આ એમેન્ડમેન્ટ લાવવાની વાત આ સરકારે કરી. એ એમેન્ડમેન્ટ કેમ લાવવું પડ્યું? કારણ કે અત્યારે જે લોકસભાની 543 બેઠકો છે, એ 543 બેઠકોની અંદર વધારો કરી અને 850 બેઠક કરવી હતી. અને 850 બેઠક કરે એટલે એનું સીમાંકન જે છે એ સીમાંકન બદલવું પડે. અને સીમાંકન બદલવાની વાત આવે એટલે એમને જે ગમતું હોય એવા સીમાંકનો બનાવી અને મહિલાઓના નામે ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય. અને જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી છેલ્લા 11 વર્ષના શાસનની અંદર વહીવટની અંદર નિષ્ફળ ગયેલી છે, તમામ મોરચે નિષ્ફળ, એ દેશની આંતરિક બાબત હોય કે ઇન્ટરનેશનલ નો મામલો હોય, તમામ ક્ષેત્રની અંદર આ નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટીની એનડીએની સરકાર નિષ્ફળ નીવડી છે. અને એ નિષ્ફળતાના કારણે ત્યારે એ આવનારા દિવસોની અંદર ભારતની દિલ્હીની ગાદી ઉપર વિરાજમાન થઈ શકે એવું નથી, એ એમને પણ ખબર છે. અને એના કારણે આ મહિલા બિલની આડની અંદર આજે પરિસીમન જે બિલ છે, સીમાંકન માટેનું જે બિલ છે, એ લાવી અને એમનો જે રાજકીય રોટલો છે એ શેકવા માટેનું કામ આ ભારતીય જનતા પાર્ટી અને એનડીએની સરકારે કરેલું હતું. પરંતુ હું ધન્યવાદ આપીશ કોંગ્રેસના તમામ આગેવાનોને અને દેશના મહિલાઓનું ગૌરવ કહી શકાય એવા શ્રીમતી સોનિયા ગાંધીને. કોંગ્રેસે પંચાયતી રાજની અંદર પણ મહિલાઓને અનામત આપવાનું કામ કરેલું છે. આજે સરિતાબેન જે ચૂંટણી અહીંયાથી લડે છે એની પાછળ જો કોઈને શ્રેય આપવાનો થાય તો એ રાજીવ ગાંધીને આપવો પડે, કોંગ્રેસને આપવો પડે. અને એના કારણે અનેક મહિલાઓ આજે જિલ્લા અને તાલુકા પંચાયત અને નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ લડી રહી છે, કોર્પોરેશનની અંદર ચૂંટણીઓ લડી રહી છે. તમને જ્યારે તમારો રાજકીય લાભ લેવાની વાત આવે ત્યારે મહિલાઓ યાદ આવે છે. જ્યારે મહિલાઓનું સરેઆમ શોષણ થાય છે ત્યારે મહિલાઓને નામ બોલવા ન બોલવા પણ આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તૈયાર નથી. અને સૌથી વધારે જો મહિલાઓનું શોષણ થતું હોય તો એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કરે છે. અનેક વિડીયો અને રીલો આપણે જોઈએ છે. અને આમ છતાં એમના રાજમાં કાયદો અને વ્યવસ્થા એટલી ખોરવાયેલી છે કે જ્યારે ભાજપનો નેતા આવા ષડયંત્ર કરે છે, મહિલાઓ ઉપર અત્યાચાર કરે છે, ત્યારે એની સામે પોલીસ કેસ પણ થતો નથી. અને તંત્ર અને આ સરકારના ઈશારે એને બચાવવામાં આવે છે. એવા અનેક દાખલાઓ આપણે જોયા છે. તમે કયા મોડે મહિલાઓની વાત કરો છો? આજે સંવિધાન તાર કરી દીધું છે ભારતીય જનતા પાર્ટીએ. જે પ્રમાણે 700 થી પણ વધારે બેઠકો આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર બિનહરીફ કરી દીધી છે. અને એનો યશ ભારતીય જનતા પાર્ટી લેવા માંગે છે. આ કઈ રીતના બન્યું છે એ તમને મને બધાને ખબર છે. જે પ્રમાણે તંત્ર અને પોલીસ ઉમેદવારોની પાછળ પડી જાય છે, કાર્યકરોની પાછળ પડી જાય છે, ટેકેદારોને છોડતા નથી, દરખાસ્ત મોકલાને છોડતા નથી, અને એને ડરાવી ધમકાવીને લોભ લાલચ આપીને યેન કેન પ્રકારે ફોર્મ ખેંચાવવા માટે મજબૂર કરી દે છે. હું ધન્યવાદ આપીશ જંબુસરના લોકોને કે એકાદ બે ઉમેદવારોને બાદ કરતા તમામ ઉમેદવારો અડીખમ ઉભા છે. અત્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 14મી તારીખે જન્મ જયંતિ હતી. અને એ જન્મ જયંતિના દિવસે જાણે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના હામી હોય, એમના વિચારોને આદર કરતા હોય, એ પ્રમાણે નરું અથાણું ચલાવીને ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પહેલા પહોંચી જઈને ફુલાર કરે છે. હું એમને પૂછવા માંગુ છું કે તમે કયા મોડે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની સામે ઉભા રહેવાની હિંમત પણ કઈ કરી શકો? જે રીતે તમે આ લોકશાહીની અંદર લોકોને જે અધિકાર મળ્યો છે,
મતાધિકાર મળેલો છે એ મતાધિકાર છીનવવાનું કામ કરેલું છે. જ્યાં પણ બિનહરીફ સીટો થઈ એ સીટો તમારા વહીવટથી ખુશ થઈને લોકોએ બિનહરીફ નથી કરી, પરંતુ એની પાછળ તમારું પોલીસ તંત્ર અને તમારું જે સરકારી તંત્ર છે એનો ભરપૂર તમે ઉપયોગ કરેલો છે. આ રાજ્યના નાયબ મુખ્યમંત્રી કે જેની પાસે ગૃહ વિભાગ પણ છે, હું આપના માધ્યમથી હર્ષ સંઘવીને કહેવા માંગુ છું કે જે રીતે તમે પોલીસને પણ તમારી બી ટીમ બનાવી દીધી છે ભારતીય જનતા પાર્ટીની, એ ક્યારેય આ ગુજરાતની જનતા તમને માન નહીં કરે. અને તમારે ખરા અર્થમાં જો લોકશાહી બચાવવી હોય, લોકશાહીનો તમે આદર કરતા હોય, માન આપતા હોય, તો તમને 1 મિનિટ પણ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે અને ગૃહપ્રધાન તરીકે રહેવાનો અધિકાર નથી. તમારે 1 મિનિટે રાજીનામું આપી દેવું જોઈએ. અને તમે રાજીનામું નહીં આપશો તો આવનારા દિવસોમાં જે પરિણામ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવવાના છે એને કારણે તમારે ઘરે બેસવાનું થવાનું છે. તમને ગુજરાતની જનતા ઘરે બેસવાની અંદર કપાસ, ઘઉં, તુવેર ની મોટા પ્રમાણમાં ખેતી થાય છે. અને હું તો ખેડૂતોની સંસ્થાની સાથે જોડાયેલો છું. મને ખબર છે ખેડૂતોની કેવી વ્યથા છે. એક બાજુ ખેડૂત જ્યારે મોંઘા બિયારણો અને કાળી મજૂરી કરીને એનો પાક પકવે અને એ પાક પકવીને જ્યારે માર્કેટમાં આવે, બજારમાં આવે અને એ વખતે એને એના પોષણક્ષમ ભાવો મળતા અને ત્યારે ખેડૂતની હાલત ખૂબ જ દયનીય થતી હોય છે. ખેડૂત હંમેશા માટે દેવાદાર બનતો જાય છે અને દેવું ક્યારેય એનો પીછો છોડતું નથી. તમે જ્યારે 2014 માં આવ્યા ત્યારે ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરેલી હતી, પણ આજે ખેડૂતોની શું હાલત છે, શું દશા છે, એ ખેડૂત તરીકે તમે તમારા અંતરાત્માને પૂછો. ખેડૂતો આજે દિશાવિહીન થયેલા છે. શું કરવું એની પણ ખેડૂતને ખબર પડતી નથી. આજે ખાતરની શું સ્થિતિ છે, યુરિયા, ડીએપી આપતા નથી એ તો પછીની વાત છે. એ તો ફેક્ટરીઓની અંદર જાય છે, કાળા બજાર થાય છે અને કાળા બજારની અંદર પણ આ ભારતીય જનતા પાર્ટીના લોકો સામે ખેડૂતને ખેતર માટે મળતું નથી અને ફેક્ટરીની અંદર ટ્રકો ભરાઈને યુરિયા અને ડીએપી જાય છે. અને જાણે કે બહુ મોટી ધાર મારી હોય એમ સરકારી ખર્ચે જે પ્રચાર અને પ્રસાર કરે છે કે ખેડૂતોને અમે આટલી સબસિડી આપીએ છીએ, બજેટમાં ખેડૂતો માટે આ જોગવાઈ કરી છે. અલા ભાઈ, તમે કઈ નવું નથી કહ્યું. ગુજરાતની અંદર જેટલા પણ ખાતરના કારખાનાઓ છે એ કોની દેન છે? કોંગ્રેસની દેન છે. અને એ કારખાનાઓ સમગ્ર દેશની અંદર ખાતરનો પુરવઠો પૂરો પાડે છે. તમે જો ધારો, તમારી ઈચ્છા શક્તિ હોય તો ગુજરાતનો એક પણ ખેડૂત ખાતરથી વંચિત ન રહે એટલું ઉત્પાદન ગુજરાતની અંદર થાય. આજે જુઓ, ઇફકો, ક્રિપકો, ભરૂચમાં જીએનએફસી, વડોદરામાં જીએસએફસી, આ તમામ કારખાનાઓ એ કોંગ્રેસના સમયમાં સ્થપાયેલા હતા અને આજે એના મીઠા ફળો ખેડૂતોને મળવા જોઈએ એને બદલે ભારતીય જનતા પાર્ટીના લોકો એની અંદર કરપ્શન કરીને, ભ્રષ્ટાચાર કરીને પોતાના ઘર ભરે. આવા લોકોને ઓળખી લેવાની જરૂર છે. આ વિસ્તારની અંદર નર્મદા કેનાલનું પાણી, મને યાદ છે કે 7-8 વર્ષ પહેલા, 10 વર્ષ પહેલા આજ જંબુસર તાલુકાના 300 લોકોને લઈ જઈને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ત્યારે નર્મદા નિગમના ચેરમેન હતા અને આ જંબુસરમાંથી લઈ જઈને રજૂઆત કરેલી કે જંબુસર તાલુકાને નર્મદાનું પાણી મળવું જોઈએ. આ નર્મદા યોજના એ ખેડૂતોને માટે, ભરૂચ જિલ્લાને માટે આશીર્વાદ રૂપ યોજના છે અને આમ છતાં આજે જે કઈ પાણી આવે છે એ પૂરતું નથી આવતું. 12 માસ ખેતી માટે પાણી આપણને મળવું જોઈએ, પરંતુ જેટલી પણ માઇનોર કેનાલો છે એના તકલાદી કામો, હજારો કરોડો રૂપિયા આ નર્મદા યોજનાની કેનાલોને માટે
સરકાર એનું બજેટ ની અંદર જોગવાઈ કરે છે, પરંતુ એ તમામ પૈસા જે છે કરપ્શનના કારણે કેનાલોનું ગુણવત્તાયુક્ત કામ નથી થતું અને ખેડૂતોના છેવાડા સુધી પાણી પહોંચતું નથી. અત્યારે જે કંઈ થોડું ઘણું મળે છે એનાથી તમે તુવેર, કપાસ, ઘઉં જેવી ખેતી કરી શકો છો, પરંતુ 12 મહિના આ કેનાલની અંદર ખેડૂતોને પાણી મળે એવી જોગવાઈ કોંગ્રેસે કરી છે. ત્યારે અનેક મુદ્દાઓ છે, સમય પણ થવા આવેલો છે અને આચાર સંહિતાના કારણે આપણે આ મીટિંગ જે છે એને ટૂંકાવીએ છીએ. પણ મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે ઘણા ચડાવ ઉતાર કોંગ્રેસે આઝાદી પૂર્વે અને આઝાદી પછી જોયા છે. આઝાદી પહેલા કોંગ્રેસની જે વિચારધારા હતી કે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ અપાવવાની, અને આઝાદી પછી કોંગ્રેસને માટે જો કોઈ ચેલેન્જ રહી હોય તો આ દેશની અંદર એક ટાંકણી પણ બનતી નહોતી અને આપણે વિદેશી કંપનીઓ ઉપર આધારિત રહેવું પડતું હતું, આયાત કરવી પડતી હતી. આજે દેશ એના પગ ઉપર ઉભો થયેલો છે. એની પાછળ જો કોઈનું મોટું યોગદાન હોય તો એ કોંગ્રેસનું છે. અને કોંગ્રેસે ક્યારેય એની વિચારધારાથી કોંગ્રેસ વિમુખ થઈ નથી. એક વખત આપણને નાની મોટી મતભેદના કારણે કદાચ કોંગ્રેસથી નારાજગી થઈ હશે અને આપણે કોંગ્રેસને છોડી દીધી હશે, પણ કોંગ્રેસે સત્તા છોડી દીધી પણ એની વિચારધારા કોંગ્રેસે ક્યારેય બદલી નથી. કોંગ્રેસ એની વિચારધારા પર આજે પણ અડીખમ છે, આવતીકાલે પણ રહેવાની છે. ત્યારે આ કોંગ્રેસ જ એક એવો પક્ષ છે કે આ દેશને એકતા અને અખંડિતતાથી બાંધી રાખશે. અને એટલા માટે આપણે કોઈ તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના ઉમેદવારને નથી ચૂંટીને મોકલવાના, પરંતુ કોંગ્રેસની વિચારધારાને બુલંદ રાખવા માટે, એને મજબૂત બનાવવા માટે આ પ્રતિક રૂપે જે ઉમેદવારો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના છે એને પંજાના બટનની આગળ બટન દબાવીને ભરપૂર સહયોગ આપણે સૌ આપીએ. આપણા સગા સંબંધી મિત્રોને ભડકોદરા ગામના જ નહીં પરંતુ ગુજરાતના જે ખૂણે રહેતા હોય, જ્યાં સંપર્ક હોય ત્યાં 26મી તારીખે કોંગ્રેસને જ્વલંત વિજય અપાવવા માટે અને આપણે આપણા હક અને અધિકારની લડાઈને મજબૂત કરવા માટે અડીખમ ઉભા રહીએ અને મહેનત કરીને મદદ કરીએ કોંગ્રેસને. એટલી જ આજના પ્રસંગે અભ્યર્થના છે. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો, અહીંયા મારું સન્માન કર્યું એ માટે આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનીને વિરમું છું. જય હિન્દ, જય ભારત, જય કોંગ્રેસ.